મોરબીનો દરબારગઢ, જ્યાંથી આજે નીકળી કોંગ્રેસની ગુજરાત ન્યાયયાત્રા. કોંગ્રેસની ન્યાયયાત્રાનો ઉદ્દેશ છે મોરબીનો ઝૂલતા પુલ હોનારત, રાજકોટ અને સુરતનો અગ્નિકાંડ, વડોદરાના બોટકાંડના પીડિત પરિવારોને ન્યાય અપાવવાનો. કોંગ્રેસની ન્યાયયાત્રામાં મોરબી, રાજકોટ અને વડોદરાની દુર્ઘટનાના પીડિત પરિવારો પણ જોડાયા. તો સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ મોરબી પહોંચ્યા. 5 જિલ્લામાંથી પસાર થનારી કોંગ્રેસની ન્યાયયાત્રા 23 ઓગસ્ટે ગાંધીનગરમાં પૂર્ણ થશે. આવતીકાલે ભાજપની તિરંગા યાત્રા નીકળવાની છે. એવામાં આજે કોંગ્રેસની ન્યાયયાત્રા નીકળતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા કે ભ્રષ્ટાચાર રૂપી ભાજપના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. એમનામાં સત્યનો એક અણુ પણ બચ્યો હોય તો મોરબીના, તક્ષશિલાના, હરણીના અને ટીઆરપી ગેમિંગ ઝોનના પીડિતોને ન્યાય આપે. મુખ્યમંત્રીએ 15-20 મિનિટનો આંટો મારેલો ત્યારની ઘડીને આજનો દિવસ ફરી ક્યારેય પીડિતોને મળવા ડોકાયા પણ નથી. રાજકોટના કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યો એ પીડિતોની પડખે નથી અને આખું ગુજરાત જોઈ રહ્યું છે અને હવે એક નાટક કરવા માટે નીકળ્યા છે અને બહુ દુઃખ થાય છે.